કૃષ્ણ, જય માતાજીની આપણી ચેનલ છે રસોઈની. આપણે બનાવીએ છીએ રસોઈના રોજ વિડીયો. સવાર સાંજ રોજ વિડીયો આપણે મૂકીએ છીએ. સવારે 8 વાગે મૂકીએ છીએ, સાંજે 6 વાગે મૂકીએ છીએ. મોટો વિડીયો આપણો 6 વાગે આવે છે અને નાનો વિડીયો આપણે સવારે 8 વાગે આવે છે. આપણી ચેનલ છે રસોઈની, પણ રસોઈ બનાવવાવાળી બહેનોને ઘણી બધી જાતની પ્રોબ્લેમો થતી હોય છે. માથાના અંદર વાળ ખડતા હોય છે, ખોડું થતું હોય છે, વાળ વધતા નથી હોતા. મિત્રો, આજે હું તમારા માટે સ્પેશિયલ મસ્ત મજાનું સરસ મજાનું તેલ લઈને આવી છું. માથામાં નાખવાનું ખોપરેલ તો આપણે વર્ષોથી બધા નાખતા જ હોઈએ છીએ. આપણે જે મોટી દાદીઓ મમ્મીઓ બધા ખોપરેલ તો નાખતા જ હતા. ખોપરેલના અંદર કંઈક એવું નાખવું છે આપણે, જાથી કરીને વાળ સરસ મજાના લાંબા અને સિલ્કી બને એવું. આજે આપણે મેં લીધું છે કુંવરપાઠું, એલોવેરા કે એ કુંવરપાઠું છે, મેં ઘેરથી જ લીધા છે. સાથે લીમડું લીધું છે, મીઠો અને મેથી દાણા છે અને ખોપરેલ તેલ છે. ખોપરેલ તેલના અંદર બનાવવાનું છે. મિત્રો, આજની અમારી વિડીયો સારી લાગે તો પ્લીઝ અમને એક લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, આ તેલ મેં મારા ઘરે 1 વર્ષથી યુઝ કર્યું છે. મારા ખુદના વાળ 8 થી 9 ઇંચ વધ્યા છે. મારા બાલ વધતા નહોતા, પણ 9 ઇંચ જેટલા મારા વાળ વધ્યા છે. બહુ સરસ મજાનું તેલ છે. તમે 1 મહિનો વાપરશો તમને ખબર પડશે કેવી રીતે વાળ વધે છે. બેનની સાચી વાત છે. તમે એકવાર આ તેલ તમારા ઘરે જરૂરથી બનાવજો. તો હું બનાવવાની રીત ચાલુ કરું છું. સૌથી પહેલા આપણે એલોવેરાનો પલ્પ નીકાળી અને રેડી કરી દીધી છે, પણ તમને નથી બતાવી, હું તમને બતાવું છું. એકદમ આસાનીથી હું આને નીકાળી દઉં છું. આવી રીતના 2 સાઈડમાંથી કાપવાનું, પછી આવી રીતના ઉપરથી લઈ લેવાનું છે. પાતળું છિલકું નાખી દેવાનું છે. સાથે આપણે આવી રીતના ચમચીનો ઉપયોગ કરવાનો છે. બધી જેલી આપણે આવી રીતના બનાવી અને રેડી કરી દીધી છે. મસ્ત મજાનો પલ્પ નીકળી અને રેડી થઈ ગયો છે. બનાવવાની રીત આપણે ચાલુ કરીએ છીએ. કઢાઈ લેવાની છે, એના અંદર આપણે શુદ્ધ ખોપરેલ તેલ નાખવાનું છે. હું 250 ગ્રામ એટલા ખોપરેલ તેલનું આજે બનાવું છું. તમે વધારે પણ બનાવી શકો છો. મેં ટોટલ 300 ગ્રામ એટલું તેલ લીધું છે. તેલને પહેલા સરસ ગરમ થવા દેવું છે. આપણે તેલ મસ્ત ગરમ થવા આવી ગયું છે. તો સૌથી પહેલા આપણે આ પલ્પ નાખવાનું છે. સાથે નાખવાના છે આપણે મીઠા લીમડાના પાન. આવી રીતના નાખી દઈશું આપણે. મીઠો લીમડો પણ એકદમ ફ્રેશ તોડી લાવ્યા છે. મીઠા લીમડાથી પણ વાળ નથી ઉતરતા હોતા. બહુ સરસ હોય છે. એટલી મસ્ત સુગંધ આવે છે લીમડામાંથી, બહુ સરસ. મસ્ત મજાનું ઉકાળવાનું છે. આપણે મેથી ક્યારે નાખવી છે એ પણ હું તમને આગળ બતાવું છું. મિત્રો, આ તેલ મેં વેકેશનમાં મમ્મીના ઘરે ગઈ 2 કિલો ખોપરેલનું બનાવ્યું છે. 1 વર્ષ સુધીનું મમ્મી બનાવાડી દીધું છે. ભાભીઓ માટે 2 કિલો ખોપરેલ લીધું હતું અને 1 તગારું ભરીને એલોવેરા લઈ આવ્યા હતા ભાઈ. અને સાથે મીઠા લીમડા અને મેથી નાખી અને મસ્ત મજાનું તેલ બનાવ્યું હતું. નાના મોટા બધા જ ઘરના અંદર નાખે છે. નાની નાની ભત્રીજીઓ છે એને પણ આ તેલ નખાવું છે. મસ્ત મજાના સિલ્કી અને કાળા વાળ થાય છે. મિત્રો, મેં ઘણી બધા પૈસા ખોયા હતા મેડિકલમાં દવા લઈ લઈને. બહુ તકલીફ હતી મને બાલની. અમારા બાલ વધતા નહોતા. કેટલા પણ ઈલાજ કરાયા પણ નહોતા વધતા. મેં એકવાર જરૂરથી ઘરે ટ્રાય કર્યો અને મસ્ત મજાના મારા વાળ વધ્યા છે. મમ્મીને બધાને વાળની ગોળ તો હતી જ ખરી, મારે પણ પહેલાં હતી જ, પણ અમુક દવાઓ અમુક ઉંમર થાય આપણી એટલે વાળ ખરી જાય. પણ નાનપણમાંથી વાળ સાચવામાં આવે એટલે સરસ રહે. નાનપણમાંથી ખોપરેલ તો વાપરતા જ હતા અમે, પણ સાથે સાથે ખોપરેલમાં કંઈક આવી રીતના મેં એલોવેરા, લીમડો, મેથી બધું નાખીને તેલ બનાવવાનું ચાલુ કર્યું અને મેં નાખ્યું. મને ખરેખર 1 મહિનાના અંદર
રિઝલ્ટ બહુ મસ્ત મળ્યું એટલે મેં 1 વર્ષ નાખ્યું. 1 વર્ષના અંદર મારે 8 થી 9 ઇંચ એટલા વાળ લાંબા થઈ ગયા મસ્ત મજાના. અને હું દવાઓ લેતી 1 વર્ષ સુધી તો પણ મારા વાળ 2 ઇંચ એટલા નહોતા વધતા. તમે એકવાર જરૂરથી આ તેલ બનાવજો ઘરે. સાથે જો હવે આપણે 10 મિનિટ થઈ ગયા છે. 10 મિનિટ પછી આપણે મેથી નાખવાની છે. મેથી દાણા પહેલાં નથી નાખવાના, 10 મિનિટ પછી નાખવાના છે. હવે આપણે એને સરસ મજાના હજી 10 મિનિટ જેવું પકાવવાનું છે. મિત્રો આપણું તેલ મસ્ત મજાનું બની અને રેડી થઈ ગયું છે. કલર તમે જોઈ શકો છો, થોડો થોડો મસ્ત ગ્રીન થઈ ગયો છે. સુગંધ તો બહુ જ સુપર છે, બહુ જ મસ્ત મજાનું તેલ આપણું રેડી થઈ ગયું છે. હવે આપણે ગેસને બંધ કરી દેવાનું છે. મેં આ મોટો એક ઘરણો લીધો છે, એથી બાઉલના અંદર આપણે તેલ લઈ લેશું. ઠંડુ પડે પછી આપણે ભરવાનું બોટલના અંદર. આપણે આવી રીતે ઘરણાના અંદર ઘરી લેશું. બધું તેલ મિત્ર મેં ઘરી લીધું હતું. બાઉલના અંદર તેલ નીકાળી અને પછી મેં ઠંડુ પાડવાનું છે બરફના ટુકડાથી. હવે ચારે બાજુ લગાવી દેશું. પછી બોટલના અંદર લેવાનું છે, પણ આવી રીતના પહેલાં બરફના અંદર ઠંડુ પાડી દેવાનું. એનો કલર સચવાઈ રહે અને મસ્ત દેખાય અને જલ્દી ઠંડુ પડી જાય. મેન વસ્તુ આપણી બરફના ટુકડાના અંદર 5 મિનિટ રાખી દઈશ. તેલ બરફના અંદર બહુ મસ્ત મજાનું ઠંડુ પડી ગયું છે. આવી રીતના એક બોટલ લીધી છે મેં. બોટલના અંદર તેલને આપણે ભરી દેવાનું છે. વધેલું તેલ હું આવી રીતના એક વાટકીના અંદર લઈ લઈશ. સરસ મજાનું તેલ બનાવીને મેં રેડી કરી દીધું. મિત્રો મારી વિડીયો અને મારી મહેનત સારી લાગતી હોય તો પ્લીઝ મને લાઈક કરજો, દોસ્તોને શેર કરજો. તમારા ઘરે એકવાર આ તેલ જરૂરથી બનાવજો. કાલે આવી નવી રેસીપી સાથે ઓકે.